તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય ગરવી ગુજરાત. આપણે આજે ખાસ વિડીયોમાં કમેન્ટો જે ખેડૂત મિત્રોને આવી છે એના વિશેનો આપણે આજ ખાસ વિડીયો બનાવવાના છીએ. તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો, અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ખાસ જો કમેન્ટોની વાત કરીએ તો એક ખેડૂત મિત્રોની કમેન્ટ એવી હતી, આપણે શરૂઆત જ કરીએ કે આંબા કલમ આપણે ખરેખર વાવેતર કરવું હોય તો કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ. કોમેન્ટ બહુ સારી છે. હવે આપણે એનો જવાબ જો દઈએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો વિચાર્યા જેવું છે કે આંબા કલમનો જો તમારો બગીચો જ કરવો હોય કલમનો, તો એમાં બે વેરાયટી આવે છે, જેથી કરીને એક સોસિયા કલમ અને ખૂટા કલમ પણ કહેવામાં આવે છે. અને બીજી વેરાયટી બે, એના એકના બે નામ છે, સોસિયા કલમ અને ખૂટો કલમ. અને બીજી કંઈક એક કલમ આવે છે જે ભેટ કલમ આવે છે. હવે જો તમે સોસિયા કલમનું વાવેતર કરો તો 12x10 અથવા 12x15 અથવા 15x15 અથવા 10x10નું પણ તમે સોસિયા કલમનું વાવેતર કરી શકો. અને જો તમે ભેટ કલમનું વાવેતર કરવા ઈચ્છતા હોય, ભેટ જે આડી આપણે આંબો હોય ને આ રીતે આમ છોટાડેલી હોય, હેઠે આંબો ઉપર કલમની ડાયર હોય, એને ભેટ કલમ કહેવામાં આવે છે. જો તમે ભેટ કલમનું વાવેતર કરવા માગતા હોય તો એનું અંતર ઓછામાં ઓછું 20x20 અથવા તો 25x25નું રાખવું ફરજિયાત છે. એનું કારણ એવું છે કે ભેટ કલમ છે એ ઝડપથી થોડો ગ્રોથ કરતી હોય છે, અને વધારે એનું જે વિસ્તાર હોય, આ તમે જોઈ શકો છો વિડીયો, મારી પાછળ આ કલમ છે, આનો વિસ્તાર, આ ભેટ કલમ છે, તો આનો વિસ્તાર આવો થતો હોય છે. અને હું તમને એક સોસિયા કલમ, જેને ખૂટા કલમ કહેવામાં આવે છે, જે 12x10 અથવા 12x15 અથવા 10x10 અથવા 15x15નું પણ તમે આ સોસિયા કલમનું વાવેતર કરી શકો. આ તમે જોઈ શકો છો, હું તમને વિડીયો બતાવું. આ આપણે સોસિયા કલમ છે, આ રીતની સોસિયા કલમ થાય છે. અને આ બાજુમાં આ ભેટ કલમ છે, એટલે આનું અંતર વધારે રાખવું પડે આ સોસિયા કલમનું. કારણ કે કલમ 20 વર્ષની થાય ત્યારે આવડી કલમ થાય. તમે જોઈ શકો 20 કે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ ત્યારે આવડી કલમ થાય. ત્યારે જ્યારે આપણે 12x12નું વાવેતર કર્યું હોય તો વૈશમાંથી એક આયર કાઢી નાખવાની, જેથી કરીને ભેગું થઈ જાય. પણ 20 વર્ષ લગન તો આવડી કલમ થાય નહીં. એટલા માટે જો સોસિયા કલમ તમે વાવેતર કરવા ઈચ્છતા હોય તો સોસિયા કલમની અંદર 12x12 અથવા 12x15 અથવા 10x10નું પણ તમે વાવેતર કરી શકો. અને ભેટ કલમનું જો વાવેતર કરવું હોય તો મેં તમને કીધું એમ કે 20x20 અથવા તો 25x25નો તમારે ગાળો ફરજિયાત ભેટ કલમની અંદર રાખવો પડતો હોય છે. હવે આપણે ખાસ વાત કરીએ તો અમુક ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે ભાઈ કયા ટાઈમે કયું ખાતર આંબાની અંદર નાખવું. આપણે વિડીયો હંમેશા યુટ્યુબ, આપણી કિસાન માહિતી ચેનલ છે 7398, એની અંદર આપણે વિડીયા મૂકેલા જ છે કે ભાઈ કયા સમયે કયું ખાતર નાખવું આંબાની અંદર. છતાં પણ આપણે આજે કોમેન્ટ ખેડૂત ભાઈઓને આવેલી છે, તો આપણે એનો વિસ્તારથી સમજાવી દઈએ ખેડૂત ભાઈઓને કે ભાઈ કયા સમયે આંબાની અંદર કયું ખાતર નાખવું, કયા સમયે. એક ખેડૂત ભાઈની એવી પણ કમેન્ટ છે કે ભાઈ પિયત કયા સમયે આપવું, કેટલા દિવસે પિયત આપવું. તો એની પણ કમેન્ટ છે, તો એનો પણ જવાબ આપણે કમેન્ટનો આપી દઈએ. હવે ખાસ આપણે જો પિયતની વાત કરીએ ને તો ખેડૂત મિત્રો, આંબાને પિયત છે ને એના અવસ્થા પ્રમાણે અથવા તો એના સમય પ્રમાણે. માનો કે આ તમે જોઈ શકો છો મારા આવડા ઝાડવા છે, મોટા ઝાડવા છે, તો આને પિયતની વધારે જરૂર પડતી હોય છે. એમાં ખાસ કરીને ચોમાસામાં એટલી પિયતની જરૂર ન પડે, વરસાદ તણાયેલો હોય અથવા તો વરસાદ લાંબો સમય સુધી વરસાદ ન આવ્યો હોય તો તમે આને 10 દિવસે કે 15 દિવસે પિયત આપી શકો, આવડા મોટા ઝાડવા હોય તો. અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય, જ્યારે મોરના ઠોહા દેખાતા હોય ત્યારે એને પિયત આપવાનું હોય. શિયાળાની અંદર પિયત ઓછું આપવાનું હોય, ન આપવાનું હોય. ત્યારબાદ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવી જાય અને ફૂલ ખીલવા માંડે ત્યારે આપણે વિડીયોમાં કીધેલું જ હતું, છતાં પણ કહી દઉં કે 20-20-0-13 ખાતર નાખી અને ત્યારબાદ એને પિયત આપી દો તો પણ ફ્લાવરિંગ સ્ટેજની અંદર મગ્યો બંધાવવાનું કામ સૌથી વધારે કરતું હોય છે. હવે ખાસ વાત કરીએ તો આપણે આ મોટા ઝાડવાની વાત થઈ પિયતની. હવે આપણે પિયતની જો વાત કરીએ ને કે જે નાના ઝાડવા છે, જેનું આપણે વાવેતર કરેલું છે, 1 વર્ષ કે 2 વર્ષના ઝાડવા છે અથવા 3 વર્ષના થયા, તો એના માટે પિયત રેગ્યુલર આપવું પડે, જેથી કરીને એ ઝાડવાનો ગ્રોથ સારો થાય અને સારી રીતે આપણો બગીચો એકદમ વહેલો ચાલુ થઈ જાય. તો એના માટે કમસે કમ 10 થી 15 દિવસે પિયત આપણે નાના ઝાડવાને, જે આપણે બગીચો સ્ટાર્ટ કર્યો હોય, 10 થી 15 દિવસે આપણે પિયત ફરજિયાત આપી જ દેવું જોઈએ, જેથી કરીને ગ્રોથ પણ સારો થાય. હવે નાના ઝાડવા હોય એને આપણે ગ્રોથ કરાવવો હોય, પિયત આપ્યું હોય, ચોમાસાની અંદર પિયત ઓછા આપવા પડે, કારણ કે વરસાદ ચાલુ હોય, વરસાદ તણવે તો નાના ઝાડવાને પિયત આપવું 10 કે 15 દિવસે જરૂરી છે, નહીંતર એનો ગ્રોથ અટકી જાય. પછી જે નાના બગીચા છે આપણે વાવેતર કર્યું, એમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે
ખાસ કરીને અત્યારે ચોમાસાની અંદર ઈયળનો એટેક આવતો હોય છે, તો નાના ઝાડવામાં જે કોર આવે, જે આપણે કુંભળી કહીએ નાનો કોર, એ કોર આવતો ઈયળ ખાઈ જતી હોય છે અને પરિણામે આપણું ઝાડું ગ્રોથ ન કરે અને ઝાડું નાનું રહી જાય, પાંદડા બધા ખાઈ જાય, કોર આવે પણ સક્સેસ જાય નહીં. તો એના માટે પણ તમારે ઈયળનો એટેક આવે ત્યારે ઈયળનો એકાદો છંટકાવ ચોમાસા દરમિયાન નાના ઝાડવામાં, જે આપણે 2 કે 1 વર્ષના હોય, 2 વર્ષના અથવા કે 3 વર્ષના, એમાં ઈયળનો દવાનો છંટકાવ કરી દેવો જોઈએ. હવે આપણે ખાસ વાત કરીએ ખાતર વ્યવસ્થાપન. હવે જ્યારે નાના ઝાડવા હોય એની આપણે જો વાત કરીએ તો ખાતર વ્યવસ્થાપન ખરેખર કોઈ પણ તમે આંબાનો બગીચો હોય, બાગાયતી પાક હોય, અથવા તમે સૂટી ખેતી કરતા હોય, માંડવી છે, મરચી છે, મગફળી છે, કોઈ પણ ખેતી કરતા હોય, તો એની અંદર ખાતર વ્યવસ્થાપન મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. હવે ખાસ કરીને આપણે જોવા જઈએ તો જે આપણે શરૂઆતથી જ વાત કરીએ કે ભાઈ નાના ઝાડવા છે, આપણે 1 કે 2 વર્ષનો બગીચો કર્યો છે અને 1 કે 1.5 વર્ષના આપણા ઝાડવા થઈ ગયા છે, હવે આપણે ગ્રોથ કરાવવો છે, કારણ કે એમાં કાંઈ ફ્લાવરિંગ આવે તો પણ રાખવાનું ન હોય. જો એ ફ્લાવરિંગ તમે રાખો તો એનો ગ્રોથ સારો નહીં થાય. 5 કે 3 વર્ષના ઝાડવા થાય અથવા 4 વર્ષના, ત્યારબાદ જ એમાં ફ્લાવરિંગ આપણે રહેવા દેવાનું છે. એ પહેલાં આપણે ફ્લાવરિંગ રહેવા દેવાનું નથી, જેથી કરીને ગ્રોથ સારો થઈ જાય. તો એના માટે ખાતર ખાસ છે ને, જે ઝાડવાનો આપણે ગ્રોથ કરાવવાનો હોય, નાના ઝાડવા હોય, તો એમાં ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત ખાતરનો યુઝ વધારે કરવો જોઈએ, જેથી કરીને કે યુરિયા છે, અથવા તો તમે તમારી પાસે જો અવેલેબલ હોય તો સાણિયું ખાતર, એ તો બેસ્ટ છે. કારણ કે તમારું ઝાડું 5 વર્ષમાં જે કમ્પ્લીટ થતું હોય છે એ 4 વર્ષમાં અથવા 3 વર્ષમાં વયયુક્ત અને કેરી આપતું ઝાડવું થઈ જાય. જો સાણિયું ખાતર તમે દર વર્ષે રિંગ કરી અથવા તો સાઈડમાં ભરી દો અને પછી પિયત આપવાનું ચાલુ કરો, તો પણ નાના ઝાડવા છે એ 4 કે 3 વર્ષે આપણે મોટા થઈ જાય અને એકદમ ગ્રોથ કરી જાય સારો અને આવક ચાલુ થઈ જતી હોય છે. એટલે આવી રીતે આપણે નાના ઝાડવાનો પણ તમે આવી રીતે ખાતર વ્યવસ્થાપન રાખી અને યુઝ કરી શકો. પછી નાના ઝાડવા હોય એમાં કોઈ DAP, NPK એવા ખાતરની કોઈ જરૂર નથી. ફક્ત ને ફક્ત નાઇટ્રોજનયુક્ત ખાતર જો તમારે નાખવું હોય અને ગ્રોથ વધારે કરાવવો હોય તો તમે નાખી શકો. નકર 20-0-13ની પણ નાના ઝાડવામાં કોઈ જરૂર નથી, જેમાં આવરણ ન આવતું હોય, જેમાં ફ્લાવરિંગ ન આવતું હોય. આપણે જેને બગીચો સ્ટાર્ટ કર્યો એની વાત આપણે કરીએ ખેડૂત મિત્રો, એટલે એમાં કોઈ DAP કે 20-0-13 છે અથવા તો 12-32 હોલ છે, કોઈ પણ જાતના પોટાશ છે, એવા ખાતરની કોઈ જરૂર પડતી નથી. શરૂઆતના સ્ટેજમાં આપણે ગ્રોથ કરાવવાનો હોય, સારું એવું ઝાડવું બનાવવાનું હોય, જેથી કરીને આપણો બગીચો સારો થઈ જાય અને સારો ગ્રોથ કરી જાય તો સારો આપણે સારી એવી આવક ત્યારબાદ મળી શકે. એટલે આવી રીતે સાણિયું ખાતર પણ તમે ભરી શકો અને નાઇટ્રોજન જે 47% આવે છે, યુરિયા, એનો તમે યુઝ કરી શકો. અને રેગ્યુલર 10 કે 15 દિવસે નાના ઝાડવાને પિયત રેગ્યુલર 10 કે 15 દિવસે આપી જ દેવું જોઈએ, જેથી કરીને એ ઝાડવું સુકાય નહીં અને સારો એવો ગ્રોથ કરી શકે. હવે આપણે વાત કરીએ કે જ્યાં મોટા ઝાડવા છે, આની ખાતર વ્યવસ્થાપન છે એમાં ખાસ કરીને ખાસ ધ્યાન દીધા જેવું છે. કારણ કે અમુક સમયે નાઇટ્રોજન આને ન આપી શકીએ, અમુક સમયે આપણે ફોસ્ફરસ પણ ન આપી શકીએ, અમુક સમયે આને પોટાશ પણ ન આપી શકો. કારણ કે અત્યારે ચોમાસાની સિઝન છે, તો અત્યારે આપણે પોટાશ આપવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે અત્યારે પોટાશ કોઈ જાતનું કામ કરશે નહીં. હવે આપણે ખાસ વાત કરીએ તો અત્યારે ફોસ્ફરસની અત્યારે જરૂર છે, કારણ કે તમે રિંગ કરી અને ફરતી ઝાડવાને રિંગ કરી અને DAP એટલે ફોસ્ફરસ તમે આપી શકો, અથવા તો 12-32 હોલ છે એ પણ તમે આપી શકો. દેશી છાણિયું ખાતર રિંગ કરી અને તમે ફરતું ચોમાસા દરમિયાન આ ટ્રીટમેન્ટ જે આપણે કરવાની છે, ચોમાસા દરમિયાન હું તમને કહું છું, આગળ કહેતો જાય કઈ આની ટ્રીટમેન્ટ કરવાની છે આ ખાતરની આંબાના બગીચાની અંદર. એટલે અત્યારે જે હું બોલું છું એ ટ્રીટમેન્ટ આપણે ખરેખર ચોમાસા દરમિયાન કરવાની છે. કે DAP છે જેમાં ફોસ્ફરસ આવે છે, 12-32 હોલ છે એમાં પણ ફોસ્ફરસ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. ચોમાસા દરમિયાન રિંગ કરીને નાખવાનું ખાતર આ આપણે છે મોટા બગીચાની વાત આપણે ખેડૂત મિત્રો કરીએ છીએ. ત્યારબાદ મુરઘાનું ખાતર છે એની પણ તમે રિંગ કરી અને એમાં નાખી શકો. દેશી છાણિયું ખાતર છે એને પણ તમે રિંગ કરીને નાખી શકો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે વર્મી બેડના કુંડા છે, તો વર્મી કમ્પોસ્ટ ખાતર પણ તમે રિંગ કરી અને ફરતું નાખી શકો. ત્યારબાદ તમે જીવામૃત છે એનો પણ તમે પિયત દ્વારા આપી શકો. ચોમાસામાં એકાદ પિયત આપવાનું થાય, વરસાદ ખેંચાણો હોય તો પિયત આપી અને પણ તમે આપી શકો. ત્યારબાદ જીવામૃત છે, ત્યારબાદ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે એનો પણ તમે પિયત દ્વારા અથવા તો રિંગની અંદર નાખી અને મોટા ઝાડવાને આપી શકો. આ બધા ખાતર એવા છે કે આનાથી ગરમાળો થોડોક વધશે અને ફૂટ પણ આપણે દિવાળી પછી જે ફ્લાવરિંગ સ્ટેજ આવતો હોય એ સારો આવે. હવે ખાસ કરી અને ફ્લાવરિંગ સ્ટેજ આવવાની તૈયારી હોય, જ્યારે નાના નાના ઠોહા દેખાઈ જાય મોરના કે કોરના, કારણ કે અમુક સમય એવો પણ સ્ટેજ આવતો હોય કે બધી વસ્તુ એકાયરે આવતી હોય છે, મોર અને કોર બે ભેગું આવતું હોય છે, ત્યારે આને ખાસ પિયત આપવાનું છે. એ પહેલાં આપણે પિયત આપવાનું નથી, નહીંતર પછી કોર આવી જાય ને મોર નહીં આવે.
આવો પણ પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને થતો હોય છે. એટલે અમે ખરેખર અમારા બગીચા છે તો અમે આ રીતે આને પિયત આપતા હોય છે કે જ્યારે ઠોહા દેખાય મોરના ત્યારે અમે પિયત આપીએ એટલે એ મોરના ઠોહા છે ને ધક્કો મારી દે, તાકાત ઝાડવાને મળી જાય અને જેથી કરીને એકદમ ગ્રોથથી મોર નીકળી જાય બહાર. હવે મોર નીકળી ગયો ત્યારે આપણે પિયત આપવાનું નથી. એમાં જ્યારે ફ્લાવરિંગ ફૂલ ખીલે ત્યારે કમ્પ્લીટ ફૂલ ખીલવા માંડે કે આખા બગીચાની અંદર આપણે ફૂલ ખીલવા માંડી ગયા છે હવે મોરની અંદર, ત્યારે આપણે 20-20-0-13 સરદાર કંપનીનું અથવા કોઈ પણ કંપનીનું 20-20-0-13 ખાતર જાળવે નાખી અને ત્યારબાદ એકારે 2 પિયત આપી દેવાના છે ઉપર 5 કે 4 દિવસના અંતરે, જેથી કરીને જે આપણે ખાતર નાખ્યું 20-20-0-13 એ સારી રીતે લાગી જાય. એટલે આ સમયે આપણે 20-20-0-13 ખાતર આપવાનું છે. જ્યારે ફ્લાવરિંગ ફૂલ ખીલી જાય ત્યારે 20-20-0-13 ખાતર આપવાનું છે. હવે ત્યારબાદ આપણે બે પિયત આપીને પિયત બંધ કરી દેવાનું છે. ત્યારબાદ પિયત આપવાનું નથી, નહીંતર જે મગ જેવડી મગીઓ બંધાણ હોય છે કેરી બધી ખરી જાય પિયત વધારે આપીશું ને તો પણ. આવો પણ પ્રશ્ન આંબાની અંદર થતો હોય છે. ત્યારબાદ જ્યારે આપણી કેરી સોપારી જેવડી થાય કે સોપારીથી મોટી થાય ત્યારે પછી પાછું પિયત આપવાનું છે. 15 દિવસ, 20 દિવસ કે 25 દિવસ ત્યારબાદ આપણે પિયત આપવાનું છે. જ્યારે સોપારી જેવડી આપણી કેરી થઈ જાય ત્યારે આપણે આંબાની અંદર પિયત આપવાનું છે. ત્યારબાદ આપણી કેરી જ્યારે ગોઠલી બંધાવવાની તૈયારી હોય ત્યારે પણ મેં એક ખાતર આગળના વિડીયોમાં લિંક પણ આપેલી છે અને મેં ખાતર જે નાખ્યું હતું એનો યુઝ પણ કરેલો છે, એનું રિઝલ્ટ પણ સારું છે. તો એનું પણ તમે વિડીયો જોઈ લેજો યુટ્યુબ ચેનલથી, કિસાન માહિતી ચેનલમાં. એ ખાતર નાખી અને પાછું પિયત આપી દેવાનું છે. ત્યારબાદ જ્યારે આપણી કેરીની અંદર ગોઠલી બંધાઈ જાય કમ્પ્લીટ, કે હવે ગોઠલી બંધાવવા માંડી ગઈ છે, આપણે બહુ માલ સૂમકી પડવા માંડી ગઈ છે, જેને આપણે કંઈ દાણો ભરાવવાની તૈયારી નજીવાર હોય અને આપણે કેરીનો ગ્રોથ કરાવવો છે, કેરી મોટી કરવી છે, નાની કેરી હોય જ્યારે ગોઠલી બંધાણી હોય ત્યારે આપણે આને પોટાશ આપવાનું છે. ફક્ત ને ફક્ત પોટાશ, બીજું કોઈ ખાતર આપવાની જરૂર નથી. પોટાશ આપીશું એટલે જેથી કરીને આપણી કેરી એકદમ પોહી જાય અને પોટાશથી કેરી એકદમ મીઠાશ પકડશે, સુગરનું પ્રમાણ 100% એમાં વધી જાય પોટાશ આપીશું ને એટલે ત્યાં એ સમયે આપણે પોટાશ આપવાનું છે. ત્યારબાદ કોઈ ખાતર આપવાની જરૂર નથી, કારણ કે ત્યારબાદ 20 કે 25 દિવસ થાય એટલે આપણે હાર્વેસ્ટિંગનો સમય ચાલુ થઈ જાય. એટલે આવી રીતે આપણે આખી આંબાની ટ્રીટમેન્ટ આ રીતે ખેડૂત મિત્રો કરવાની છે. જો સમજણ ન પડે તો આખા વિડીયા મેં મારી યુટ્યુબ ચેનલની અંદર તમામ ઋતુવાઇઝ અને કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવી એના પણ વિડીયા મૂકેલા છે. અને આ આખા વિડીયાની અંદર મેં આખી માહિતી ઝાડવાથી માંડી, નવા બગીચાથી માંડી અને જે આપણા જૂના ઝાડવા હોય એની આખી માહિતી આપણા યુટ્યુબ ચેનલ પર આ વિડીયો મૂકા છે અને આખી માહિતી આ વિડીયોની અંદર મેં આપી દીધી છે. છતાં પણ ન સમજાય કોઈ પણ કોમેન્ટ તો ખેડૂત મિત્રોને કોમેન્ટ કરવાની છૂટ છે. કોમેન્ટ કરજો કે ભાઈ આ વસ્તુ અમને સમજાણી નથી, એનો જવાબ હું તમને કોમેન્ટથી આપીશ. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં. જય ગૌ માતા, જય ગરવી ગુજરાત.